ઓકે, નેક્સ્ટ ગ્રામરનો ટોપિક છે ચેન્જ ધી ટેક્સ્ટ. તો ચેન્જ ધી ટેક્સ્ટ કે જેમાં 4 પ્રકાર છે. પહેલું જે છે તે છે ચેન્જ ધી ટેન્સ, એટલે કે કાળનું પરિવર્તન. એક પેરેગ્રાફ આપ્યો હોય એ અમુક કાળમાં હોય એને તમારે બીજા કાળમાં ફેરવવાનું. નીચે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય. ફોર એક્ઝામ્પલ કે એક પેરેગ્રાફ આપેલો છે સાદા વર્તમાન કાળનો અને નીચે લખેલું છે કે આ પેરેગ્રાફને સાદા ભૂતકાળમાં ફેરવો, તો એ સાદા વર્તમાન કાળના પેરેગ્રાફને તમારે કેમાં ફેરવવાનું? સાદા ભૂતકાળમાં. બીજું જે છે તે છે ચેન્જ ધી જેન્ડર, એટલે કે જાતિ પરિવર્તન. તો પુરુષ જાતિ હોય તો એનું સ્ત્રી જાતિમાં પરિવર્તન કરવાનું, એટલે કે પેરેગ્રાફમાં તમને હી આપેલું હોય તો એના જવાબમાં થઈ જાય શી. ત્યાર પછીનો જે છે તે છે ચેન્જ ધી નેમ, એટલે કે સર્વનામનું પરિવર્તન. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, આનું પરિવર્તન. અને છેલ્લે જે છે તે છે સિંગ્યુલર પ્લુરલ, એક વચન અને બહુવચન. પેરેગ્રાફ આપેલો હોય તે એક વચન હોય તો એ પેરેગ્રાફને તમારે બહુવચનમાં ફેરવવાનો. આપણે પહેલો ટોપિક જે છે, પહેલું આપણે શીખવાના છે તે છે ચેન્જ ધી ટેન્સ, કાળ પરિવર્તન. તો કાળ પરિવર્તન કેવી રીતે કરવું? પરીક્ષામાં કઈ પ્રકારનો ક્વેશ્ચન આવે, એનો જવાબ કેવી રીતે લખવો? તો ચેન્જ ધી ટેન્સ એટલે કે કાળ પરિવર્તનનો ટોપિક શીખવા માટે સૌપ્રથમ તો તમને કાળ આવડતા જોઈએ. તો આપણે કાળ શીખ્યા છીએ સાદા કાળ અને ચાલુ કાળ. પરીક્ષામાં 2 કાળ આવશે, સાદા અને ચાલુ. તો ચેન્જ ધી ટેન્સમાં શું આવે? સૌપ્રથમ આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું એક વાક્ય આપેલું છે, એ વાક્ય જોઈએ. વિજય ગોઝ ટુ સ્કૂલ. કૌંસમાં તમને આપેલું છે ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સૌપ્રથમ તો વાક્ય જોવાનું છે કે તે કયા કાળનું વાક્ય છે. તો અહીંયા તમને જે વાક્ય આપેલું છે વિજય ગોઝ ટુ સ્કૂલ, એ કયા કાળનું વાક્ય છે? તો ભાઈ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કેવી રીતે ખબર પડી? તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલો છે. આ બધું આપણે કાળમાં શીખ્યા છીએ. આગળના વિડીયો જે છે એ જોઈ લેવાના, એટલે તમને આઈડિયા આવી જશે અને તમે અભ્યાસ પણ કરેલો જ છે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય આપણે કયા કાળમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. ઓકે, તો ખબર પડી ગઈ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હા, હવે એને કયા કાળમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર શું આવે? તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે V2. બસ એટલું જ યાદ રાખવાનું છે. એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે V2. ઓકે, આ વાક્યનો આપણે જવાબ જોઈએ. તો જવાબ આવશે વિજય વેન્ટ ટુ સ્કૂલ. ગોઝ જે છે, ગોઝ યસ કે યસ વાળું ક્રિયાપદ છે, તો એનું આપણે V2 કરી નાખ્યું. તો ગોનું V2 શું થાય? વેન્ટ. તો અહીંયા આપણે મૂકી દેવાનું વેન્ટ. આ આપણને 1 માર્ક્સ મળી ગયો, કંઈ કરવાનું છે નહીં અહીંયા. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. મોહન ઇઝ ઇટિંગ એન એપલ. કૌંસમાં છે ચેન્જ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સૌ પ્રથમ તો વાક્ય જુઓ. વાક્ય જે છે તે કયા કાળનું છે? આ ફર્સ્ટ પોઈન્ટ છે. પહેલું કામ તમારે કરવાનું છે કાળ ઓળખવાનું. તો મોહન ઇઝ ઇટિંગ એન એપલ, તો ભાઈ આ કયો કાળ છે? તો આ જે છે તે ચાલુ વર્તમાન કાળ છે. કેવી રીતે ખબર પડી ચાલુ વર્તમાન કાળ છે? તો ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. છે અહીંયા એમ ઇઝ આર પ્લસ આઈએનજી? હા છે. ઇઝ પ્લસ આઈએનજી, તો આ કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. ચાલો, કાળ ક્લિયર થઈ ગયો. હવે સૂચના વાંચવાની. તો એને કયા કાળમાં ફેરવવાનું કીધું છે? ચાલુ ભૂતકાળમાં. આ વાક્યને આપણે કયા કાળમાં ફેરવવાનું છે? ચાલુ ભૂતકાળમાં. તો જોઈએ, તો ચાલુ ભૂતકાળનું સ્ટ્રક્ચર જોઈએ. ચાલુ ભૂતકાળનું સ્ટ્રક્ચર શું આવે? તો ચાલુ ભૂતકાળનું સ્ટ્રક્ચર આવે વોઝ, વર પ્લસ આઈએનજી. ચાલો, હવે આનો જવાબ આપણે જોઈએ.
તો મોહન વોઝ ઇટિંગ એન એપલ. વોઝ વર્બ પ્લસ આઈએનજી આવી ગયું. હા, મોહન ત્રીજો પુરુષ એક વચન એટલે એની સાથે આવ્યું વોઝ. આપણે કાળ વર્બ શીખા ચાલુ ભૂતકાળ, એ કાળના કોષ્ટકમાં તમે જોઈ શકો કે કોની સાથે વોઝ લાગે અને કોની સાથે વર લાગે. ત્યાર પછીનો એક એક્ઝામ્પલ જોઈએ તો પ્રાચી વેન્ટ ટુ પાટણ યસ્ટરડે. કયો કાળ છે? સાદો ભૂતકાળ. કેવી રીતે ખબર પડી? તો V2 આપેલું છે. વેન્ટ જે છે તે શું છે? V2. ચાલો, કાળ ક્લિયર થઈ ગયો. હવે સૂચના પર આવો. શું કીધેલું છે? સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. કયા કાળમાં? સાદા ભવિષ્યકાળમાં. તો સાદા ભવિષ્યકાળનું સ્ટ્રક્ચર શું આવે? તો શેલ વિલ પ્લસ V1. પ્રથમ પુરુષ એક વચનને લાગે આઈ અને વી, એને લાગે શેલ અને બાકી બધાને સાથે લાગે વિલ. તો સાદા ભવિષ્યકાળનું સ્ટ્રક્ચર છે શેલ વિલ પ્લસ V1. ઓકે, જવાબ આપણે જોઈએ તો પ્રાચી વિલ ગો ટુ પાટણ ટુમોરો. આ આપણું બની ગયું સાદા ભવિષ્યકાળનું વાક્ય. 1 માર્ક્સ મળી ગયો. તો પ્રાચી ત્રીજો પુરુષ એક વચન એટલે એની સાથે આવ્યું વિલ. શેલ વિલ પ્લસ V1. હંમેશા V1 જ હોવું પડે, ક્રિયાપદનું મૂળ રૂપ જ હોવું પડે. તો ઉપર તમને વેન્ટ આપેલું છે એ V2 છે, એનું આપણે કરી નાખવાનું છે V1, એટલે કે વેન્ટનું V1 થઈ ગયું ગો. ટુ પાટણ. ભૂતકાળમાં યસ્ટરડે આવે, ભવિષ્યકાળમાં યસ્ટરડે આવે નહીં. તો યસ્ટરડેનું તમારે કરી નાખવાનું ભવિષ્યકાળને અનુરૂપ ટુમોરો. લાસ્ટ મંથ હોય તો તમારે કરી નાખવાનું નેક્સ્ટ મંથ. જો કે આવા ડિફિકલ્ટ સવાલ પરીક્ષામાં આવશે નહીં, તેમ છતાં તમારે સમજવા જરૂરી છે. તો 100 વાતની એક વાત. સૌ પ્રથમ તો કાળ ઓળખવાનો. કાળ ઓળખાઈ ગયા બાદ એને કયા કાળમાં રૂપાંતરિત કરવાનું છે તે જોવાનું, અને જે કાળમાં રૂપાંતરણ કરવાનું હોય તેનું સ્ટ્રક્ચર યાદ રાખી લેવાનું, એટલે તમને જવાબ આવડી જશે. તો પરીક્ષામાં તમને વાક્ય નહીં આવે, પેરેગ્રાફ આવશે આ રીતનું. અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. એ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે. કયા કાળમાં છે આ પેરેગ્રાફ? આ પેરેગ્રાફ છે પ્રિયા ગોઝ ટુ માર્કેટ, શી બાયઝ સમ વેજીટેબલ્સ, શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ, શી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. તો આ જે છે તે સાદો વર્તમાન કાળ છે. કેવી રીતે ખબર પડી? ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગેલો છે. ઓકે, હવે આપણે જોવાનું છે આને કયા કાળમાં ફેરવવાનું છે. તો આપણને નીચે સૂચના આપેલી છે કયા કાળમાં ફેરવવાનું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. ચાલો જોઈએ જવાબ શું આવે. તો પ્રિયા ગોઝ ટુ માર્કેટ. ગોઝ જે છે તેનું કરવાનું V2, એટલે આવશે પ્રિયા વેન્ટ ટુ માર્કેટ. શું આવશે? પ્રિયા વેન્ટ ટુ માર્કેટ. જવાબ જોઈએ તો જુઓ, જ્યાં જ્યાં તમને ચેન્જીસ છે તે અલગ કલરમાં ડિસ્પ્લે કરવામાં આવેલું છે. તો પ્રિયા વેન્ટ ટુ માર્કેટ. પછી સવાલ જોઈએ, શી બાયઝ સમ વેજીટેબલ્સ. તો બાયઝનું V2 શું થઈ જાય? બોટ. તો નીચે લખી નાખવાનું શી બોટ સમ વેજીટેબલ્સ. સિમ્પલ છે એકદમ, સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ. તો સીઝ જે છે તે ક્રિયાપદ છે, એનું V2 કરી નાખવાનું. સીનું V2 થાય સો. તો શી સો સમ ગુડ ફ્રૂટ્સ. પછીનો સવાલ, શી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ. આસ્કનું કરી નાખવાનું આપણે V2, તો આસ્કડ. તો શી આસ્કડ ધ પ્રાઇસ ઓફ ધ ગુડ ફ્રૂટ્સ. આપણને 4 માર્ક્સ મળી ગયા. અહીંયા આપણે કંઈ જ નથી કર્યું. તમને કાળ આવડતું હોવો જોઈએ અને એ કાળનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ, એટલે તમને ચેન્જ ધ ટેન્સ નામનો ટોપિક ક્લિયર થઈ જશે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ કયા કાળનો છે જોઈએ, વાંચીએ. ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર, મધર કુક્સ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, રામજી વોટર્સ ધ પ્લાન્ટ્સ. તો ભાઈ ક્રિયાપદને SES આપેલો છે, એટલે આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કયા કાળમાં ફેરવવાનું છે? ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ કાળમાં ફેરવવાનું છે. કયા કાળમાં ફેરવવાનું છે? ચાલુ વર્તમાન કાળમાં. તો ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર શું આવે તરત યાદ કરી લેવાનું.
તો ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર આવે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ચાલો જવાબ જોઈએ, આન્સર જોઈએ. તો ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર. તો ફાધર જે છે તે કયો પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન, તો એની સાથે આવે ઇઝ. જો નીચે ઇઝ છે, આ છે. ત્યારબાદ ક્રિયાપદ જે રીડ છે એની પાછળ આપણે આઈએનજી લગાડવાનું. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એમાં ક્રિયાપદને પાછળ શું લાગે? આઈએનજી. તો આ ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે. હા, તો અહીંયા શું લાગશે ક્રિયાપદની પાછળ? આઈએનજી. તો ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. પહેલો જવાબ બની ગયો, એકદમ સિમ્પલ છે. બીજું, મધર કુક્સ. મધર કયો પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન, તો મધરની સાથે આવ્યું ઇઝ છે. હા છે. કુક જે છે તે ક્રિયાપદનું આપણે આઈએનજી લગાડવાનું છે. તો કુકિંગ. કુકસિંગની એસ કાઢી નાખવાનો છે, V1 કરવાનું છે પહેલાં અને પછી આઈએનજી મૂકવાનું છે. કુકિંગ. તો મધર ઇઝ કુકિંગ. આ બીજું વાક્ય બની ગયું. ત્રીજું, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. ધ ચિલ્ડ્રન કયો પુરુષ? ત્રીજો પુરુષ બહુવચન. ચાઇલ્ડ હોય તો ત્રીજો પુરુષ એક વચન અને ચિલ્ડ્રન હોય તો ત્રીજો પુરુષ બહુવચન. તો ત્રીજા પુરુષ બહુવચન સાથે આવે આર. તો મૂકેલું છે અહીંયા આર. હા છે. ક્રિયાપદ છે પ્લે, તો પ્લેયનું કરી નાખ્યું આઈએનજી એટલે પ્લેઇંગ. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ત્યારબાદ રામજી વોટર્સ ધ પ્લાન્ટ્સ. રામજી કયો પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન, તો રામજી સાથે આવ્યું ઇઝ. જોવો છે, આ છે. વોટર ક્રિયાપદ છે તો વોટરની પાછળ લગાડી દીધું આપણે આઈએનજી, તો વોટરિંગ. રામજી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. જવાબ બની ગયો, 4 માર્ક્સ મળી ગયા. પરીક્ષામાં આવવાનું છે. તો એમ ઇઝ આર કોની સાથે લાગે એ નથી ખબર પડતી, તો એના માટે આપણે કાળ શીખ્યા છીએ. તો એ કાળ તમારે જોવાના છે અને તમારે યાદ રાખવાનું છે. જે ટોપિક શીખો એ બરાબર યાદ રાખી લેવાનો છે. આપણે બધું શીખેલા છીએ આગળના કાળમાં. તે કાળનો વિડીયો એક વખત ક્લિયર જોઈ લેવાનો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ચાલુ વર્તમાન કાળ છે તો એમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી છે. ચાલુ ભૂતકાળ છે તો તેમાં વોઝ વર પ્લસ આઈએનજી છે. આ તમને ખબર હોવી જોઈએ. હવે પછી જે છે તે એક્સરસાઇઝ છે. તો આ એક્સરસાઇઝ આપેલી છે તમને અહીંયા 4. એ 4 એક્સરસાઇઝના જવાબ તમારે તમારી હાથે લખવાના છે. પહેલાં સવાલ લખવાનો અને પછી નીચે એનો જવાબ લખવાનો. પેરેગ્રાફમાં જવાબ લખવાનો છે, એક એક વાક્યમાં લખવાનો નથી. આ 4 એક્સરસાઇઝ ક્લિયર કરી નાખવાની અને 4 એક્સરસાઇઝ બરાબર વાંચવાની અને જોવાની કે ભાઈ કયા કાળમાં રૂપાંતરણ કરવાનું છે. તે પ્રમાણે એ કાળ સૌપ્રથમ આઈડેન્ટિફાઈ કરવાનો સવાલનો, ત્યારબાદ જોવાનું કયા કાળમાં રૂપાંતરણ કરવાનું છે અને ત્યારબાદ એ કાળનું સ્ટ્રક્ચર યાદ કરવાનું અને જવાબ લખી નાખવાનો.